ભાઈ ચીખલિયા છે અને અમે પટેલ ગ્રુપ ગણેશ મહોત્સવ સમિતિનો હું સભ્ય છું। છેલ્લા અમે 20 વર્ષથી છેલ્લા 19 વર્ષથી આપણે ગણપતિ દાદાનું આયોજન કરતા આવ્યા છીએ અને આ 20મા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। સૌપ્રથમ તો અમે મોરબીની સર્વધર્મપ્રેમી જનતાને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આવો અને અમારા ગણપતિ દાદાના દર્શનનો લાવો લો। સૌપ્રથમ તો આપણે અહીંયા આપણા ગણેશ ઉત્સવના પંડાલ પાસે આવવાનું એડ્રેસ છે રવાપર ગુંદરા રોડ, કૃષ્ણા સ્કૂલથી આગળ નવજીવન સ્કૂલ પહેલા રામેશ્વર ફાર્મ। અને અહીંયા આપણે એક આ વખતનું મોટું છે એ છે આપણી પાર્કિંગ સુવિધા કે આપ સર્વે ભક્તો અહીંયા આવો અને આપણે આરામથી પાર્કિંગ થઈ શકે તેવી સુવિધાઓ પણ રાખેલી છે, જેથી કોઈ પણ દર્શનાર્થી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય। જનરલી અહીંયા અમે છેલ્લા લાસ્ટ 3 મહિનાથી અમારા સર્વે 50 થી 60 જેટલા સ્વયંસેવકો પોતાના દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને પોતપોતાના હિસાબથી ટાઈમ આપી રહ્યા છે। આપણે 27 તારીખના દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરવાના છીએ અને ડેઈલી આપણે સાંજે 7 વાગે આરતી થશે અને સાંજે 9 વાગે આરતી થશે અને તારીખ 6 ના રોજ આપણે મહાવિસર્જનનું આયોજન કરેલ છે અને બપોર 12 વાગે તેમની મહાઆરતીનું પણ આયોજન કરેલ છે। તો સર્વે લોકોને મહાઆરતીમાં પણ જોડાવા વિનંતી। દર વર્ષે જેમ આપણને બધાને ખબર છે એમ કે આપણે કંઈક ને કંઈક આપણે મોરબીની જનતાને મેસેજ આપતા હોઈએ છીએ। લાસ્ટ યર પણ આપણે 4 ધામ અને જ્યોતિર્લિંગથી આપણે મોરબીની જનતાને એક મેસેજ આપ્યો હતો અને આ વર્ષે પણ આપણે કંઈક નવું થીમમાં લાવી રહ્યા છીએ। તેના માટે ચોક્કસ તમારે અમારા ગણપતિ પંડાલની વિઝિટ કરવી પડશે અને થીમને આપણે નિહાળવાની છે। અને એ સિવાય સરકારશ્રીના આદેશ મુજબ પણ આપણે જે અત્યારે ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક એ બધાનું પણ ખાસ વિશેષ આયોજન કરેલ છે। તો આપ સૌ આવો અને દર્શનનો લાવો લો। આપણે અહીંયા અતિથિ વિશેષમાં આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ તથા આપણા સામાજિક આગેવાનો અને એ સિવાય અતિથિ વિશેષ બધા હાજરી આપવાના છે।